દિવસની અંદર એટલો અનેરો આનંદ આવ્યો છે, એટલો આનંદ. દેખો ભાગ્યશાલી, મારી પણ 60 વર્ષની ઉંમર થઈ છે. 50 વર્ષના થઈ જાય એટલે ખુરશી માંગે શું, અને બેઠા હોય તો ઊંચા નીચે થાય. અમે થયા 3 કલાક થઈ ગયા છે. અમારો પગ પણ હલે છે. આ બધો અનુષ્ઠાનનો પ્રભાવ છે. જ્યારે જ્યારે આવા અનુષ્ઠાન આપણે કરીએ છીએ, સહજ ભાવે શરીરની અંદર સ્થિરતા આવી જાય છે, મનની અંદર પણ સ્થિરતા આવી જાય છે, અને આનંદ આવે છે. આનંદ આવે છે કે ભાઈ આવું અનુષ્ઠાન ચાલતું રહે, ચાલતું રહે. દેખો ભાગ્યશાલી, હું તો એક સાધક બનીને બેઠો છું. નિકુંજભાઈ, સાધક બનીને બેઠો છું, અને સાધક બનીને બેઠો છું કે ભાઈ નિકુંજભાઈ બોલતા જાય, બોલતા જાય, બોલતા જાય, અને એની અંદરથી કંઈક ને કંઈક શીખવાનું. જ્યારે જ્યારે માન લીજીએ કોઈ પણ અનુષ્ઠાન ચાલતું હોય અથવા કોઈ પણ વિધિ વિધાન ચાલતું હોય, અને આપણે માન લીજીએ શીખવાની જિજ્ઞાસા હોય, અને શીખવાની જ્યારે જિજ્ઞાસા હોય ત્યારે શું બનીને બેસવું પડે છે? બોલો. વિદ્યાર્થી કાં તો શિષ્ય બનીને બેસવું પડે છે. ત્યારે આપણે કઈ ને કઈ પ્રાપ્ત કરી શકીશું. પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રમાં અને ઉત્તરાધ્યાન સૂત્રની અંદર નિખિલ ગુરુજી પહેલો અધ્યયન આપ્યું છે, વિનય અધ્યયન. વિનય અધ્યયન. અને જ્યારે વિનય અધ્યયન જો આપણાની અંદર વિનય હશે તો વિદ્યા તો આવવાની છે. વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિનય ભાવ દર્શાવવો પડશે. તો ભાગ્યશાલી, આ અનુષ્ઠાનની અંદર અનેરો આનંદ, અને અમારા કોચિંગ સંઘનો સહયોગ, ટ્રસ્ટીગણોનો સહયોગ, અને સહયોગની સાથે સાથે વિશ્વ વિખ્યાતની અંદર જેઓને દેશ વિદેશની અંદર આવા અનેક અનુષ્ઠાનો કર્યા છે, અને અનેક અનુષ્ઠાનોના માધ્યમથી સાધનાની સુવાસ લહેરાવી છે. એવા અમારા પંડિત વર્યે નિકુંજ ગુરુજી, અને એમના મુખે જ્યારે આપણે અનુષ્ઠાનનો ઉચ્ચારણ સાંભળીએ છીએ ત્યારે અનેરો આનંદ આવે છે. જ્યારે અલ્પાઈની અંદર અમારે અધ્યક્ષ મહોદય નીતિનભાઈ અને જગદીશભાઈ આયા, અને અમારા બેન સાયાબેન આવ્યા અને વિનંતી કરી બાબજી આપણે પધારવાનું છે, અને અમારે શનિ રવિનું ભક્તામનનું લિંગ છે, અનુષ્ઠાન છે, અને એની અંદર આપણે નિશ્રા આપવાની છે. ત્યારે નીતિનભાઈ મારા મોઢેથી સહજ ભાવે શું નીકળ્યું કે ભાઈ અમે આવી રહ્યા છે, અમે આવી જ રહ્યા છે, અને વર્ષોથી અમે નિકુંજ ગુરુજીનું નામ સાંભળ્યું હતું, પ્રત્યક્ષ આપણે મળવાનું નથી થયું. ત્યારે તે ટાઈમે મેં નીતિનભાઈને કીધું કે ભાઈ વર્ષોથી એમનું માન લીજે, પર પત્રિકાની અંદર અનુષ્ઠાનની અંદર અમે નામ સાંભળ્યું છે પરોક્ષ રીતે, લેકિન આજ જ્યારે અહીં આવશે પછીની અંદર તો પ્રત્યક્ષ અમને મળવાનું થશે અને એમના મુખથી સાંભળવાનું થશે. તો ભાગ્યશાલી આવા પંડિત વર્યે નિકુંજ ગુરુજી અને દેશ વિદેશની અંદર જેઓ ના ભક્તામર અને અનેક અનુષ્ઠાનો, ઉષાગ્રામ નવકાર મંત્રના અનુષ્ઠાનોથી અનેક આત્માને જોડ્યા છે અને અનેક આત્માને માર્ગદર્શક બન્યા છે. એવા નિકુંજ ગુરુજીને પણ મેં બહુ બહુ આશીર્વાદ આપું છું. તો ભાગ્યશાલી, આવતા રવિવારે દેવાધિદેવ અધિષ્ઠાય
હરિભદ્રવીર દેવ